નમસ્કાર મિત્રો, વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી ટાટ હાયર સેકન્ડરી એક્ઝામની OMR સીટ કઈ રીતે ડાઉનલોડ કરવી જેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો તમે પણ જો ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપેલ હોય તો OMR સીટ અવશ્ય ડાઉનલોડ કરી લેવી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે કેટલા જે છે MCQ છે એ તમે ભરેલા છે અને તમારી જ્યારે ફાઇનલ આન્સર કી આવે ત્યારે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો કે મારે આટલા માર્ક્સ થાય છે અને તમારે મેન્સની તૈયારી કરવી કે કેમ તેની માહિતી મળી જાય। અને મેન્સની જો તમારે તૈયારી કરવી હોય તો તમારે પ્રિલિમ્સ એક્ઝામની અંદર 35% એટલે કે 70 માર્ક્સ લેવા જે છે એ ફરજિયાત રહેશે। ટાટ હાયર સેકન્ડરી એક્ઝામની OMR સીટ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં જઈ અને SEB ટાઈપ કરવાનું રહેશે। આ તમે ટાઈપ કરશો એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થશે, જેમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે નોટિસ બોર્ડની અંદર છે OMR ડાઉનલોડ કરવાની સૂચના મળશે। સૌપ્રથમ આપણે સૂચના વાંચી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટમાં જણાવેલ છે એ પ્રમાણે રવિવારે 12 તારીખે છે એ એક્ઝામ હતી, એટલે જે લોકોએ પ્રિલિમ્સ એક્ઝામ આપેલ હોય તેમની OMR સીટ ડાઉનલોડ કરવાની તારીખ આપેલ છે 15/4 લઈ અને 20/4 સુધી તમે ડાઉનલોડ કરી શકશો। એક વખત તમે જો એક્ઝામ આપેલ છે તો OMR સીટ એક વખત ડાઉનલોડ કરી અને સેવ કરીને અવશ્ય રાખવી, જેથી કરીને તમારે છે એ જ્યારે ફાઇનલ આન્સર કી આવે ત્યારે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો, તમે માર્ક્સ કાઉન્ટ કરી શકો, એટલે તમારે રિઝલ્ટનો વેઇટ ન કરવો પડે। તમે ફાઇનલ આન્સર કી સાથે તમારી OMR સીટ છે એ મેચ કરીને જોઈ શકો કે મારે પ્રિલિમ્સમાં આટલા માર્ક્સ થાય છે, તો તમે છે એ પાછળથી તમે મેઇન્સની તૈયારી શરૂ કરી શકો। અથવા તો કોઈ વાંધા અરજી કરવી હોય, ક્યારે તમારે માર્ક્સની અંદર ફેરફાર મોટો એવો લાગતો હોય તો તમે જે છે તમારી OMR બતાવી અને તમે જે છે એ અરજી પણ કરી શકો છો, જેથી આ તમારે OMR ડાઉનલોડ કરવી એ ખૂબ કમ્પલસરી છે। તો તમે 15 લઈ અને 20 તારીખ સુધી ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કરવાની વેબસાઇટ છે SEB exam.org પર તમે ડાઉનલોડ કરી શકશો। અહીંયા તમે આ રીતે ક્લિક કરશો એટલે આ રીતે તમારે એક્ઝામિનેશન નેમની અંદર ટાટ હાયર સેકન્ડરી નાખવાનું રહેશે, તમારો રોલ નંબર નાખવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ। ત્યારબાદ તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારી OMR ડાઉનલોડ થઈ જશે। અહીંયા હું તમને એક OMRનો નમૂનો પણ બતાવું છું કે આ રીતની OMR હોય છે। અહીંયા દર્શાવ્યા પ્રમાણે OMR સીટ જે છે એ કંઈક આ રીતની ડાઉનલોડ થશે। અહીંયા નમૂનામાં બતાવેલ છે એ પ્રમાણે તમારા જે છે એ કેટલા અટેમ્પ્ટ થયા છે અને કેટલા તમે કરેલ છે એ તમને તમામ માહિતી મળી જશે, જેથી કરીને ફાઇનલ આન્સર કી આવે ત્યારે તમે ક્રોસ વેરીફાઈ કરી શકશો કે મારે જે છે એ આટલા માર્ક્સ થાય છે, અથવા વાંધા અરજી કરવાની હોય કે કોઈ પણ પ્રશ્ન થાય તો તમે તમારી OMR છે એ રજૂ કરી શકો છો। તો આ રીતે કંઈક OMR સીટ જે છે એ હોય છે। અને તમે પણ જો ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપેલ હોય તો મેઇન્સની તૈયારી શરૂ કરી દેવી। થોડા સમયની અંદર મેઇન્સ એક્ઝામ પણ આવી જશે। ફાઇનલ આન્સર કી જે છે એ આ મંથના એન્ડમાં અથવા તો જે છે એ મે મહિનાની અંદર આવી જશે। રિઝલ્ટ પણ મે મહિનામાં આવી જશે, જેથી કરીને તૈયારી શરૂ કરી દેવી। કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો। જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।